એક ગુડ ન્યૂઝ એ છે અને એક પેલું ઈ છે. પછી છે ને દીપક કે આપણે દ્વારકા જાય કે તો ઓલી નવી રીલ્સ નથી નીકળી શું કરતી સમારતા હંસી આજ મમ્માનું બહુ માથું દુખે છો. જો આ છે ને હિયાના રૂમનો કબાટ છે. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? 3 દિવસ થઈ ગયા વ્લોગ નથી બનાવ્યો. આજે અત્યારે સવારના 8:20 જેવું થયું છે. હંસીબેનને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે. 5 મિનિટ પછી ઉઠાડું એને. આજે છે ને મને બહુ આળસ આવે છે, ખબર નહીં કેમ. સવારે હિયાએ મને ઉઠાડીને ત્યારે હું ઉઠી, એટલે હજી એને રેડી થવાનું બાકી હતું. કંઈ કટોકટ નહોતી થઈ, પણ આમ જેને કહેવાય ને કે આજ બહુ ઊંઘ આવે છે, ખબર નહીં કેમ. કારણ કે રેગ્યુલર કામ કરતા હોય ને એટલે ક્યારેક નહીં, આમ મોસ્ટલી ઊંઘ પૂરી ન થતી હોય. પછી ક્યારેક આવે આવી રીતે ઊંઘ ચાલ્યા કરે ભાઈ. અને એક ગુડ ન્યૂઝ એ છે અને એક પેલું ઈ છે કે મમ્મી ગયા હવે કોડીનાર. એટલે આ વખતે મમ્મી છે ને જાજુ રોકાણા 25-27 દિવસ. એટલે સૌથી વધારે છે ને મને આકરું પડ્યું, કારણ કે છે ને મારા આંસીને સાચવવામાં બહુ ઇઝી રહીએ. આમ ઘરમાંય ફેર પડે, કારણ કે આપણે છે ને ફટફટ તાળું મારી નીકળી જાય, તાળું માર્યા વગર નીકળી જઈ શકીએ એમ, મમ્મી બેઠા હોય ને તો. અને ઓલા આપણે એકલા હોય ને તો બધું સરખું કરી અને પછી બધું એ નીકળવું પડે તાળું મારીને એમ. એટલે એ બહુ આકરું પડ્યું ને આંસીને સાચવવામાં બહુ સરખું રહીએ. અને એક સારી વસ્તુ એ છે કે મમ્મી હવે છે ને ઓપરેશન માટે માની ગયા છે. તો અત્યારે મમ્મી કોડીનાર ગયા છે. હવે એને પપ્પા બે ડિસાઈડ કરશે શું કરવું, કઈ રીતે બધું. પછી હું તમને અપડેટ આપીશ, બરાબર. હિયાબેન એક બહુ સરસ આંસીને છે ને ઉત્તરાયણ સ્પેશિયલ શર્ટ પહેરવાનો હતો, એટલે પોસિબલ હોય તો જ તમારે એમ. તો એને સરસ એના માટે થોડીક જ વારમાં તૈયાર કરી દીધું જ, કારણ કે ગઈકાલે એ લોકોનો મેસેજ આવ્યો ને આજે આંસીને પહેરવાનું હતું. તો ચલો બતાવું હિયાબેનને શું કર્યું છે ને. જો આ હિયાએ બધી પતંગ બનાવી છે. જો ફિરકી બનાવી, પતંગ બનાવી. જો અહીંયા ફિરકી છે, ચશ્મા બનાવ્યા એ લપેટ કરીને. હજી એક પતંગ વૈધી છે, પણ હવે ક્યાંય આમ જગ્યા નથી. અહીંયા ચારેય બાજુ લગાવી દીધી, બે સાઈડ ફિરકી લગાવી દીધી, અહીંયા એક ફિરકી લગાવી, ચશ્મા લગાવ્યા. હા, ડબલ સાઇડેડ ટેપથી લગાવ્યું છે. હવે ઉખડી જાય ને પતલું કાપડ છે, કાંઈ ન થાય તો સારું. હિયાને આવું કોમ્પિટિશન હતું ને જ્યારે એ નાની હતી ને ત્યારે, તો એને એવું હતું કે પેરેન્ટ્સનું હતું કોમ્પિટિશન, એટલે બનાવવાનું આપણે કાઇટ ઘરે. તો મારો ત્યારે સેકન્ડ રેન્ક આવ્યો હતો. એટલી મસ્ત મેં ઘરે કાઇટ ડેકોરેટ કરી હતી. અને અહીંયા ઘરમાં જે આ બધા DIYs છે ને બધા એ મેં જાતે જ બનાવેલા છે. અહીંયા પહેલાં એક શ્રીનાથજીનું મુખારવિંદ હતું, એ મેં બનાવેલું હતું. એટલે અમને બે મા દીકરીને ગમે આ રીતે એમ કરવું સ્પેશિયલ. કાલે રાત્રે કેટલું લેટ થઈ ગયું હતું, તો એ કે નહીં મમ્મા હું બનાવી દઉં, એ કે એમાં શું વાર લાગે. એ કે કોને બનાવ્યું આ શર્ટ? તને ગમ્યો? આજે શું છે ખબર તને? અહીંયા સ્કૂલે શું છે? કલર નથી, સેલિબ્રેટ ફેસ્ટિવલ. શું જો અહીંયાથી સારો ઉઠાવવા આવે છે આમ દૂરથી. જો એક કમેન્ટ હતી કે મારા હસબન્ડ પણ ડાયટ કરે છે, અને એક બીજા બેનની હતી કે મારો સન પણ ડાયટ કરે છે. લગભગ 2-3 એવી કમેન્ટ હતી કે શું ખાય છે ને અમને બતાવજો. તો અત્યારે તે શું નાસ્તો કર્યો દીપક જ કહેશે તમને. મેં અત્યારે પોવા. કેવા? એમાં કોઈ જાતનું સુગર નહીં, મોડા મોડી ચા ને મોડી ચા. મેં મીન્સ કે ડાયટ મીન્સ કે હું કોઈ ઓલું નથી કરતો કે મારો વેઇટ લોસ થાય. હું ફેટ લોસ માટે કરું છું. ફેટ જે છે ને થોડુંક એના માટે કરું છું. એટલે મેં સુગર સાવ બંધ કરી દીધું. અમારે છે ને એકચ્યુઅલમાં જાવું તું
વ્હાઇટ ડેઝર્ટ જોવા માટે. એટલે એક બેનની મને કમેન્ટ આવી હતી કે દીદી તમે વિચારજો, ત્યાં બહુ ઠંડી છે. પછી અમારા રિલેટિવ એ સાઈડ રહીએ છે, હમણાં તમને વાત કરી હતી, મમ્મી ગયા હતા, દીપકનું મોસાળ ત્યાં છે. અને આમ પણ સર્ચ કરીએ એટલે ખબર પડી જાય તો અમારા અહીંયા 8 કે 9 ડિગ્રી છે અને અહીંયા 4 ડિગ્રી છે કચ્છમાં. કેવી ઠંડી હશે વિચારો તો ખરી જસ્ટ એમ. પછી છે ને દીપક કે આપણે દ્વારકા જાય કે તો કચ્છ ન જવું હોય તો કચ્છમાં બહુ ઠંડી છે ને તો એ કે બધું ક્યાંય ન જાઉં, બધે ઠંડી તો છે જ, આવી ઠંડીમાં ઠૂઠવાઈ જાય, ક્યાંય આમ બહુ બહાર નીકળવાનું, રૂમની બહાર જ નીકળવાનું મન ન થાય. એટલે કીધું ક્યાંય નથી જવું, ઘરે હારા છીએ. પછી થોડાક દિવસ પછી કંઈક ઠંડી ઓછી થાય ને પછી જાશું, કારણ કે હિયાને છે ને ઉપરથી એને 27 તારીખથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. અને હા, બધા એક્સપોનું પૂછતા હતા તો સેટરડે એને છે એક્સપો 17 તારીખે. વેન્યુ હજી ડિસાઇડેડ નથી, એટલે મીન્સ કે અમને નથી કીધું, સ્કૂલવાળાને તો ડિસાઇડેડ જ હોય. એટલે એ પછી તમને કહેશું, કારણ કે એક જણાની એક કમેન્ટ હતી કે મારા હસબન્ડ ટીચર છે તો અમે જાશું એમ જોવા. તો એ પછી ડિસાઇડ થાય ને પછી તમને કહેશું. તો એ રીતનું છે. બહુ ઠંડી છે ભાઈ, બહુ ઠંડી છે. એમ નહીં, આ કાશ્મીરમાં જે અત્યારે એ લોકો જે અહીંયા રહેતા હોય એને ન વાંધો આવે, પણ જે આપણા લોકો જે અત્યારે ફરવા જતા હોય એમ કે જાન્યુઆરી ફેબ્રુઆરી બહુ મજા આવે, તો એ અહીંયા જઈને શું કરતા હશે બિચારા, કેવી ઠંડી લાગતી હશે. આવી ઠંડીમાં આપણી આ હાલત થતી હોય તો અહીંયા તો માઇનસમાં હોય. કોને ખબર હવે. હમણાં ઓલી નવી રીલ્સ નથી નીકળી, શું કરતી સમારતા એ સોંગ આવે જેમાં સવારે 6 વાગે આમ ઠંડુ પાણી માથે રેડે, જેવું પાણી રેડે ને એવું ડાયરેક્ટ ઉપર. મેં તો કઈ જોઈ નથી, આવતી હશે એવી રીલ્સ. ગજબ છે બાપરે. ત્યાં તો કાશ્મીરમાં જતા હશે બિચારા, નાતા હશે કે નહીં નાતા હોય આપણા ફરવા. જે ગયા હોય અમને કેજો તો અમને ખબર પડે, અમે તો નથી ગયા ત્યાં. તો આ છે ટિફિન, કોબી બટેટાનું શાક છે, લોટવાળા મરચાં છે, અને એને ભાત નથી લઈ જવા, એક ટાઈમ ઘઉં ખાય છે એટલે ભાખરી લઈ જાવી હતી, તો ભાખરી છે અને છાશ છે. અને જો ચા છે ને એને સાવ મૂકી દીધી છે, એટલે ક્યારેક ફ્રૂટ્સ લઈ જાય, ક્યારેક ખજૂર બદામ લઈ જાય ને આજે મમરા લઈ જવા છે. તો આજે મમરા ભરી દીધા છે, એટલે ચા એક જ વાર પીવે છે સવારે, બાકી દુકાને જે પીતાની સાવ બંધ કરી દીધી છે. આ રીતનું કંઈક લઈ જાય 4-5 વાગે ખાવા માટે. હલો, ગાર્ડન આવી ગયા છીએ અમે. હંસી, આજ મમ્માનું બહુ માથું દુખે છે. તું મોબાઈલ જોઈશ ને તો મટી જશે. એટલે તું મોબાઈલ જોઈશ તો મારું માથું મટી જશે. હા. એટલે એ તને ખબર છે કે તું માથું દુખાડી દેસ, એમ ને? એ વાત સાચી ને? હા સાચી, પણ અમને તો ટપલા હોય. જો આ છે ને હિયાના રૂમનો કબાટ છે. અહીંયા છે ને અહીંયા આખો આ સાફ કર્યો. અહીંયા જો એક જગ્યા થઈ ગઈ ઉપર, એ ભગવાનના મંદિર ઉપર જે બાસ્કેટ રખાતું હતું ને એની એ જગ્યા થઈ ગઈ. અને અહીંયા એક છે ને હાંસીની ગાડી આવી ગઈ. આમાં અમે રેગ્યુલરમાં પહેરી છે ને એ બાસ્કેટમાં અંદર રાખી દઈએ એટલે ક્યાંય પથારો ન રહીએ. આ વધારાનું છે દીપકનું, અને મારું તો હું આવી રીતે ફોલ્ડ કરીને રાખી દઉં. એટલે આ રીતનું છે. આ વ્લોગ્સ નહોતી બનાવતી ને ત્યારે મેં ઘણા વધારાના કામ કરી લીધા. અહીંયા હિયાબેને લખ્યું છે વર્ક હાર્ડ ઇન સાયલન્સ, લેટ સક્સેસ મેક નોઇસ. છોકરાઓ મોટા થઈ ગયા એવું લાગે. આ કબાટ સાફ કર્યા ને તો ખબર પડી કે ઘરમાં છે ને 60% વસ્તુ એવી હોય કે જે આપણે યુઝ જ ન કરતા હોય. દિવાળીથી દિવાળી માળિયા સાફ કરીએ ત્યારે વસ્તુ કાઢીએ, વળી પાછી મૂકી દઈએ. ઘણી વસ્તુ આપણને સાસુમાં આપી હોય, ઘણી મમ્મીએ આપી હોય. ગાદલા ગોદડા છે એ એટલા વધારાના હોય, પણ એ તો અમુક વાર એમ થાય કે ગેસ્ટ આવે તો રાખવાય પડે. વાસણે અમુક એવું છે, એટલું વધારાનું પડ્યું છે. આખું એક સ્ટોરેજ છે ને વાસણનું જ છે. અને બીજી એ કેટલી એવી વસ્તુ હતી. અમે છે ને રેન્ટ ઉપર રહેતા ને ત્યારે બે જે સેટી છે ને એ અમે લિવિંગ હોલમાં રાખતા, એટલે એના સિંગલ બેડના બેડશીટ ને એ બધું હોય, તકિયા હતા,
જે રાઉન્ડવાળા આવતા ને એ તકિયા એના કવર બધું હતું. તો હવે જેને જરૂર હતી ને એને આપી દીધું. એ 7 વર્ષ અહીંયા રહ્યા, પછી અહીંયા હવે 6-7 વર્ષથી રહી છે. તો હવે એનું કાંઈ જરૂર જ નથી, પણ જેને જરૂર હતું ને એને આપી દીધું ને એમ થોડી થોડી સ્પેસ કરતા જાય એવું છે બધું. ઘણી વાર એવું લાગે કે જગ્યા નથી, પણ આવું બધું રહ્યું ને જગ્યા રોકીને બેઠું એ ઘરમાં. જાણશો? ઓ માય ગોડ, એની અંદર તું સામાન રાખે? વાવ. અહીં પણ પાણી. પેલા ઓલું ગીત ગાઈ દે, ગાય તું ગાય, ગાતો. ડાયરે તું મારી નતન જોવા ચલો જાય. મજા આયા. એમાં શું નાખવું છે? દઈ લે દે સરખી બેસી જા, પલોઠી વાળો. મન ટીવી દેખાતું નથી. તો અહીંયા નો બેસાય બેટા આપણે. તો ક્યાં બચાય? અહીંયા મમ્માની બાજુમાં આવતી રહે આ ચેરમાં. તો દેખાય? હા દેખાય. પગનો અડાડાઈ જે કહેવાય. ઓકે, આમાં ભાત ઉપર જ નાખી દો. ભાત ઉપર જ નાખી દો. હાલો. ચલો અમે લોકો પણ જમવા બેસી જાય. જમવાનું તમને બતાવ્યું તો ઈ જ છે. બીજું છે સેવ ટમેટાનું શાક. હું થોડીક વહેલી જમી લઉં છું. ઓકે, મને છે ને પછી બહુ મોડી જમું ને તો નથી મજા આવતી. ડાયરેક્ટ સુવાનું હોય ને એટલે. પાછા મને સરસ વિડિયો કેમ મમ્મા બસ કેમ વિડિયો જોઈ શકો વિડિયો. ચલો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. કેવો લાગ્યો વ્લોગ એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હવે તમારા બધા માટે છે અમારી સગાઈના ફોટા. બહુ ટાઈમ પહેલાં રિક્વેસ્ટ આવી હતી, તો તમે લોકો એ એન્જોય કરો. અમારી 13 વર્ષ પહેલાં જે ચૂંદડી થઈ હતી, સગાઈનો આલ્બમ આપણે બતાવી દીધું છે, તો એ ચૂંદડીના ફોટા.